ભારતીય જળ સીમાએથી જ ગુજરાત અને ભારતની 300 કરોડની કિંમતની 800થી વધુ ફિશિંગ બોટ પાકિસ્તાન મરીને પકડી છે. તો ભારતીય મરીને પણ પાકિસ્તાની 50 જેટલી બોટોને પકડી છે. છેલ્લા 14 વર્ષથી બંને દેશોની બોટોને મુક્ત કરવામાં આવી નથી, માત્ર માછીમારોને મુક્ત કરાયા છે. જો કે બંને દેશોની બોટો મુક્ત થાય તો માછીમારોની રોજીરોટી પુનઃ શરૂ થાય તેમ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે એટલે માછીમારોની આશા પણ પ્રબળ બની છે અને બોટો મુક્ત કરાવવાની માંગ કરી રહ્યા છે. ભારતીય જળ સીમાએથી અવારનવાર માછીમારોની ફિશિંગ બોટો અને માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા પકડી લેવામાં આવે છે. જો કે સમયાંતરે માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરાય છે, પરંતુ માછીમારોની રોજીરોટી સમાન બોટોને મુક્ત કરાતી નથી. પાકિસ્તાન મરીન દ્વારા છેલ્લા 14 વર્ષથી કોઈ બોટોને મુક્ત કરાઈ નથી, જેના કારણે માછીમારોની હાલત કફોડી થઈ છે. પાકિસ્તાન દ્વારા પકડાયેલી મોટાભાગની ફિશિંગ બોટો માછીમારોએ બેંકમાંથી લોન લઈ બનાવી હોય અને પાકિસ્તાનમાં પકડાઈ જાય તો લોન અને વ્યાજ ભરવું માછીમારો માટે મુશ્કેલ બને છે. થોડા સમય પહેલા જ ભારતીય જળ સીમાએથી બોટો પકડાઈ જતા માછીમારોને પોતાનું પરિવારનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને મજૂરી કરવી પડે તેવી સ્થિતિમાં મુકાયા છે. એક તરફ બેંક લોનના હપ્તા ભરપાઈ કરવાના છે અને જો હપ્તા ન ભરપાઈ થાય તો બેંક દ્વારા ગેરંટીમાં લેવાયેલી મિલકતો પણ સીલ કરી દેવાય છે. જો કે સરકાર દ્વારા પાકિસ્તાનમાં ઝડપાયેલી બોટોના માલિકોને સહાય આપે તો માછીમારોને મજૂરી કરવી ન પડે અને રસ્તા પર રજડવું ન પડે, પરંતુ સરકાર દ્વારા માછીમારોને અન્યાય થતો હોવાનું માછીમારો માની રહ્યા છે. ભારત સરકારની બોટ અત્યારે પાકિસ્તાનની અંદર 850 બોટ લગભગ પડેલી છે. એટલે કે ટૂંકમાં કે અત્યારના કે ગુજરાતની બોટ, આપણા ગુજરાતની જ બોટો જે અત્યારના પાકિસ્તાનની અંદર પડેલી છે, જે 850 બોટ છે. હમણાં પાકિસ્તાનની અંદરથી 150 માણસોને છોડવામાં આવ્યા ખલાસીને, પણ બોટને છોડવામાં આવતી નથી. છેલ્લા 12 વર્ષથી અત્યાર સુધી બોટ છોડવામાં આવી નથી. એની પહેલાં ઇન્ડિયાની ઓલાની સરકાર હતી કે વાજપેયીની સરકાર હતી, એ ટાઈમની અંદર બોટો કે લગભગ કે 50થી 60 બોટો છૂટી ગઈ હતી લાસ્ટમાં. એ પછી બોટ કોઈ છૂટી નથી. ને અત્યારના જો આ બોટો કે એક બોટની કિંમત લગભગ 50થી 60 કે 45થી 50 લાખ રૂપિયાની કિંમતની થાય છે. કરોડો રૂપિયાની અત્યારના કે ગુજરાત સરકારની બોટો અત્યારના અહીંયા પડેલી છે. તો આ બોટોને વહેલી તકે જેટલી બોટ આવી શકે એટલી પણ છોડાવી લેવી જોઈએ. અને જો બની શકે તો સામસામે બોટ છૂટી જતી હોય તો બંને બાજુની બોટોને એકબીજાને સામસામે પરસ્પર સમજીને સમજૂતી કરીને બોટો છોડાવી લેવી જોઈએ. એક બોટ ઉપર કેટલા માણસોનો જીવન વ્યવહાર નભે છે? એક બોટની અંદર એક બોટ ઉપર કે આમ સરેરાશ જોઈએ તો એક બોટ ઉપર 100 માણસોનું જીવન નિભે છે. કારણ કે એની અંદર કે 6 ખલાસી હોય છે. 6 ખલાસીના એક ખલાસીના 5-5 માણસો ગણીએ તો પણ એ બીજા નંબરમાં બોટ માલિક, બોટમાં એ સિવાય એના કરતા હરતા કામ કરવાવાળા અને વેપારી લોકો સહિત થઈને લગભગ એક બોટની પાછળ 100 માણસોનો નિભાવ ચાલે છે. માછીમારો માની રહ્યા છે કે કારગિલના યુદ્ધ બાદ પણ એનડીએની સરકાર 54 બોટોને મુક્ત કરાવી હતી, પરંતુ યુપીએની સરકારે માછીમારો પ્રત્યે કોઈ હમદર્દી ન હોય કે બોટોને મુક્ત ન કરાવી હોય તેમ કોઈ પગલાં લીધા જ નહીં. અનેક વખતની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે હાલ 2014ની લોકસભા ચૂંટણી બાદ એનડીએની સરકાર બની છે અને પાકિસ્તાન પ્રમુખ પણ ભારત આવી શાંતિ મંત્રણાની વાત કરી ગયા છે. તો હવે માછીમારો માટે અચ્છે દિન આને વાલે હૈનો મત સાર્થક બને તો નવાય નહીં, જેને કારણે માછીમારોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે બોટ માલિકના જણાવ્યા અનુસાર અમારી બોટ પાકિસ્તાન મરીન પકડી જાય છે, અમે બેંક લોન દ્વારા બોટ ખરીદીએ છીએ. જો પાકિસ્તાન સરકાર અમારી બોટ મુક્ત ન કરે તો અમારે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અને સરકાર તરફથી કોઈ સહાય પણ નથી મળતી. હાલમાં નવી બોટ બનાવીએ તો એક બોટ લગભગ 40થી 50 લાખ રૂપિયામાં બને છે. જો બંને દેશોની બોટો મુક્ત થઈ જાય તો સરકારને પણ વર્ષે દાડે કરોડો રૂપિયાનું હુંડિયામણની આવક ચાલુ થાય અને માછીમારોને પણ પોતાની રોજીરોટી રળવામાં સરળતા રહે તેમ છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.